નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહોણમ એસો પંચણમુકારો સવ પાવ પરાશડો મંગળાણં ચ સવેસે વિભર્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહોણમ એસો પંચણમુકારો સવ પાવ પરાશડો મંગળાણં ચ સવેસે વિભર્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહે સવસાહોણમ એસો પંચણમુકારો સવ પાવ પરાશડો મંગળાણં ચ સવેસે વિભર્મં હોય મંગલમ અધોલોક ઉધોલોક તીર્ચાલોકમાં રહેલા દરેક દ્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના બધા શાતામાં હશો અને આજનો વર્ગ ખૂબ ઇમ્પોર્ટન્ટ લખાવું છું બધાને પેન પેપર હાથમાં રાખજો આપણે આજે નવું ટોપિક સ્ટાર્ટ કરીશું કર્મગ્રંથ 2 નો છેલ્લો ટોપિક સત્તા બરાબર સૌથી પહેલા આપણે બંધ જોયું પછી ઉદય જોયું પછી ઉદીર્ણા જોયું અને સત્તા તો સત્તા એટલે શું તો પહેલા આપણે સમજી લઈએ પછી આપણે લખીશું અને તમારી બુકમાં બધાની ડેફિનેશન્સ છે હું પેજ નંબર પણ તમને કહું છું આ બધું છે ને તમને રીડ કરવું હોય જેની પાસે આ બુક હોય એમાં પેજ નંબર 338 ત્યાંથી અથવા તો 336 ત્યાંથી બધું આપેલું છે ડેફિનેશન્સ સત્તા વિશેની તો એમાં બધી ડેફિનેશનો છે જ આજે આપણે ખાલી સમજી લઈએ બરાબર પછી હું શેર પણ કરું છું આ બુકનું પેજ અહીંયા તો જેની પાસે નહીં હશે એને પણ મળી જશે બરાબર તો તમારું પેજ નંબર 338 જ્યારે ખોલશો ને તો એમાં સત્તાની ડેફિનેશન છે બરાબર તો એ સત્તાની ડેફિનેશન હમણાં આપણે શેર કરીશું પણ પહેલા હું થોડુંક સાદી ભાષામાં તમને સમજાવી દઉં કે શું સત્તા એટલે શું કે દાખલા તરીકે તમારા ઘરે તિજોરીમાં જે પણ પડ્યું છે એ તમારું જ છે તમારી સત્તા છે એના બરાબર સમજો કે 2 લાખ રૂપિયા પડ્યા છે તો એ 2 લાખ તમારી સત્તામાં છે પણ આજે તમે દુકાન પર 500 રૂપિયા કમાઓ છો તો એ આજે શું કરો છો તમે બંધ કરો છો અને બંધ થઈ ગયા પછી એ તમારી સત્તામાં પણ 500 રૂપિયા આવી જશે બરાબર તો સત્તા હમણાંની પણ હોય સત્તા પહેલાના પણ ભેગા કરેલા કર્મોની પણ હોય બરાબર તો બંધ એટલે શું આપણે કામ કર્યું અને એની પ્રોસેસ કરી એટલે કર્મ બંધાયા પણ જે હવે બંધાયા તો એ આપણા આત્મા સાથે રહી ગયા ઘણા ભવો સુધી રહી ગયા તો એ બધા આપણા સત્તામાં પડ્યા છે આજે હું જે બાંધું છું એ બંધ કહેવાય પણ પહેલાનું બાંધેલું બધું પડ્યું છે એ શું કહેવાય સત્તા બરોબર તો સત્તામાં તો ઘણી બધી વસ્તુઓ પડી હોય અને હમણાં કદાચ મેં બાંધી હોય કે મેં પહેલા બાંધી હોય બંને પોસિબિલિટી છે કે નહીં હજી એક ડેફિનેશન આપણે જોઈએ કે ચલો હું કર્મ બાંધું છું બરાબર મેં બાંધ્યું અશાતા હમણાં મેં એસી ઓન કર્યું અને અશાતા બાંધ્યું પણ પછી મને સામાયિક કર્યું મેં અને મેં માફી માંગી કે મેં જે પણ એસી ઓન કરી અને બધા જીવોને વિરાધના આપી હોય તો મને માફ કરજો એટલે મેં 48 મિનિટ શું કર્યું બીજા જીવોને શાતા આપી મેં પોતે અશાતા બોલી તો જે મારું બંધાયેલું કર્મ હતું એમાં કદાચ ફેરફાર મેં માફી માંગી ને એ કર્મની કે મારાથી જે ભૂલ થઈ ગઈ છે એની માફી માંગુ છું તો મેં બાંધ્યું હતું અશાતા પણ જે મેં માફી માંગી એના કારણે જે અશાતા બંધાયેલું હતું એ કન્વર્ટ થઈ ગયું શેમાં કન્વર્ટ થઈ ગયું શાતામાં તો આ શાતા વાળું પણ મારી સત્તામાં પડ્યું હશે પણ આને શું કહેવાય કે મેં પાછળથી કન્વર્ટ કર્યું છે મેં બાંધ્યું નહોતું એટલે એક કર્મ સત્તામાં એવા હોય કે જે મેં ઓરિજિનલી બાંધ્યા હતા અશાતા વગેરે અને એક કર્મનો જથ્થો એવું હોય કે જે મેં બાંધ્યા નહોતા પણ પછીથી મેં આવું કંઈક સારું વિચાર્યું કે સારું બાંધ્યું હતું અને ખરાબ વિચાર્યું તો એ ખરાબમાં કન્વર્ટ થઈ ગયું તો આ બધું સત્તામાં ક્યાંથી આવ્યું તો કે છે
કે તમારા વિચારો, તમારી માન્યતા, એના કારણે કર્મો જે બંધાયેલા હોય એમાં ફેરફાર થઈ શકે. એટલે આપણો હોય ને કે ઘરે સમજો 2 લાખ પડ્યા છે, પણ કોઈ કે આપણા ઘરના સદસ્ય એવું કંઈક કર્યું કે -3 લાખ થઈ ગયા સમજો, તો હવે સત્તામાં તમારી પાસે છે 2 લાખ હતા પણ ગયા, તો થઈ શકે ને પ્લસ માઇનસ. તો આવી રીતે સત્તામાં પણ કર્મ ભોગવાયા કરે, નવા બંધાયા કરે, એટલે સત્તામાં રોજ આંકડો ચેન્જ થયા કરે. બરાબર, તમે કયા ગુણસ્થાનક પર છો તો સત્તામાં ચેન્જ થઈ જાય. તમે ઉપરના ગુણસ્થાનકમાં ચડો તો અમુક વસ્તુ હવે તમારી પાસે છે જ નહીં. જેમ આપણે લખતા હતા ને બંધ વિચ્છેદ, એમ સત્તા વિચ્છેદ, સત્તામાંથી જ ગયું. હમણાં જેવી રીતે 500 ની નોટ બંધ થઈ ગઈ તો તમારા કોઈના તિજોરીમાં હોય કે સત્તામાંથી ગઈ. તો એવી રીતે જેમ તમે ગુણસ્થાનક ઉપર ચડો એમ તમારું સત્તા અમુક વસ્તુઓનો વિચ્છેદ કરી નાખે કે નહીં, બસ હવે આ આપણી પાસે નથી. થઈ શકે કે ના થઈ શકે એવું. હવે આપણે એક નવો ટોપિક જોઈએ કે સમજો આપણે જોઈ હતી ગુણસ્થાનક ભણતા હતા ત્યારે ઉપશમ શ્રેણી, પછી શપક શ્રેણી. ઉપશમ એટલે શું? દાબી દાબીને કોઈક ચડે, બરાબર. અને શપક શ્રેણી એટલે શું? કર્મને તોડી તોડીને, હંમેશ માટે તોડી તોડીને, વિચ્છેદ કરીને, ક્ષય કરીને કોઈક ચડે તો એ શપક શ્રેણી માંડે. અને શપક શ્રેણી વાળાનો એ છેલ્લો ભાવ હોય, બરાબર. અને છેલ્લા ભાવમાં એ 10માંથી 12માં ઉપર જાય, 13માં ઉપર જાય, 14માં ઉપર જાય અને મોક્ષે જાય. એ રિટર્ન આવે શપક શ્રેણી વાળો? ન આવે. ઉપશમ શ્રેણી વાળો કેવો હોય? દાબી દાબીને ચડ્યો હોય 11 સુધી. પછી આપણે જોયું હતું કે પડે, બરાબર. તો હવે એ પડે છે, તો હવે સત્તામાં આપણે બધા ગુણસ્થાનક જોઈએ કે સમજો 6થું ગુણસ્થાનક, 7મું ગુણસ્થાનક, 8મું, 9મું એ ચડે છે. તો ચડતા ચડતા ચડતા, એક સેકન્ડ, ચડતા ચડતા આપણે જોઈએ કે અમુક કર્મ હવે એની પાસે નહીં હોય. દાખલા તરીકે સમજો કે હું 8મું, 9મું, 10મું ચડી ગઈ, તો એ વખતે આપણે જોઈએ કે તિર્યંચ, નરક એ બધું નીકળી જાય કે નહીં એના જીવનમાંથી. પણ આપણે એવા માણસની વાત કરીએ કે જે 11 માંથી સમજો પડે, હમણાં જઈ રહ્યો છે પણ આપણને ખબર છે કે આ દબાવતો જાય છે એટલે 100% પડવાનો છે. અને પડશે ત્યારે પાછું 6થા, 7મા, 3જા, 4થા પર સમજો આવે, પહેલા પર આવે, તો બધું પાછું એની પાસે આવી જાય કે ના આવી જાય? તો એને શું કહેવાય? 2 સત્તા હોય, એક હોય સદબુદ્ધ સત્તા, એક હોય સંભવ સત્તા. સદબુદ્ધ એટલે ઓરિજિનલી હમણાં. તો હમણાં એ જ્યારે ચડતો હતો ત્યારે એની પાસે સમજો કે તિર્યંચ આયુષ્ય નથી, કારણ કે આપણે ઉપર જઈએ 7મું, 8મું પછી આયુષ્ય બંધાય તિર્યંચ જેવા? ન બંધાય. તો અને પણ એ પડવાનો છે, તો જ્યારે એ પડે તો ત્યારે તિર્યંચ અને નરક બાંધી શકે કે નહીં? કદાચ એનું સમ્યક્ત્વ જાય ને પેલા પર આવી જાય તો શક્યતા છે કે નહીં? તો એવી રીતે આ શાસ્ત્રકાર ભગવંતો 2 રીતે વાત કરશે. સંભવ સત્તામાં પણ ક્યારેક વાત કરશે કે સંભવિત છે કે આ વસ્તુ હમણાં એની પાસે નથી પણ આપણે કાઉન્ટિંગ કરી લઈએ કારણ કે આ પડવાનો જ છે અને પછીથી એની પાસે આ વસ્તુ આવી શકે છે. અને સદબુદ્ધ સત્તા એટલે શું? ઓરિજિનલી સત્તા, ઓરિજિનલી હમણાં જે પણ મારી પાસે છે, બસ એ જ વસ્તુ. તો હું ખાલી વાંચું છું, પછી તમે રેકોર્ડિંગ જોઈને નોટ્સ લખી લેજો, બરાબર. સંભવ સત્તા તો વર્તમાન કાળમાં જે કર્મ પ્રકૃતિ સત્તામાં ન હોય પણ ભવિષ્યમાં તેની સત્તા પ્રાપ્ત થવાની શક્યતા અથવા તો સંભાવના હોય તો એવા બધાને શું કહેવાય? સંભવ સત્તા, બરોબર. પછી છે સદબુદ્ધ સત્તા. એટલે શું કે હું જે વાંચું છું થોડુંક ઈઝી છે, તમારી બુકમાં થોડુંક અઘરું રીતે લખેલું હશે, બરાબર. તો સદબુદ્ધ એટલે શું? ઓરિજિનલી, એકચ્યુઅલી સત્તા, કે હમણાં જ કર્મ રૂપે જે પણ મારા આત્મા ઉપર હાજર હોય, વિદ્યમાન હોય જે પણ કર્મ, તો એને કહેવાય કે મારી પાસે એની સત્તા છે, બરાબર. તો આ 2 ડિફરન્સ આપણે જોયા. કયા જોયા? સદબુદ્ધ
સત્તા અને સંભવ સત્તા. સંભવ એટલે ફ્યુચરમાં આવી શકે, બંધાઈ શકે, આપણી પાસે સત્તામાં આવી શકે, હમણાં નથી. બરાબર, આ બે નો ડિફરન્સ સમજાયો. એના પછી આપણે બે નવા શબ્દ શીખીશું, એ છે બદ્ધાયુ, અબદ્ધાયુ. તો બદ્ધ આયુ એટલે શું? બદ્ધ અને આયુ એટલે કે મેં નેક્સ્ટ ભવનું આયુષ્ય જો હમણાં બાંધી લીધું છે, એ દેવનું પણ હોય, નરકનું પણ હોય, તિર્યંચનું પણ હોય કે મનુષ્યનું, કોઈ બી એક આયુષ્ય જો મારું બંધાઈ ગયું હોય તો આ બધાયું અબધાયું વગેરે એક સેકન્ડ બુકમાં જોઉં છું છે કે નહીં. હમણાં તો હું એમ જ તમને સમજાવું છું. પેજ નંબર જુઓ 27 340 ની આજુબાજુ છે બધું. સંભવ સત્તા, સદભાવ સત્તા 342 પેજ પર. પણ હમણાં તો ખાલી તમે અહીંયા સમજશો ને તો ચાલશે, પણ આ બધું પાછળ છે એમ મારે ખાલી કેવું હતું તમને. બરાબર, તો આ બધાયું અને અબધાયું એટલે શું? તો જો મારું આયુષ્ય બંધાઈ ગયું હોય તો મને બધાયું કહેવાય, મને બધાયું. પણ જો અંતિમ વેળા આવે ત્યાં સુધી પણ કોઈકનું એવું હોય કે આયુષ્ય ન બંધાયું હોય, છેલ્લી ઘડીએ બંધાય, તો એની વાત કરવી હોય તો આપણે શું કહેવાનું કે એ હમણાં અબધાયું છે અને હું હમણાં બધાયું છું. બરાબર, તો હમણાં હું મનુષ્યમાં છું અને સમજો કે મેં નેક્સ્ટ નું દેવનું બાંધી લીધું. તો તમે જ્યારે સત્તા ટેબલ બનાવશો ત્યારે આયુષ્ય કર્મમાં મારા બે આયુષ્ય લખવા પડશે. હમણાંનું મનુષ્ય આયુષ્યની પણ મારી પાસે છે અને નેક્સ્ટ નું કન્ફર્મ છે દેવ આયુષ્ય. પણ જેણે આયુષ્ય નથી બાંધ્યું તો એની કેટલા આયુષ્ય લખવાના તમારે કે આ ભવનું જે પણ હોય, તિર્યંચ હોય તો તિર્યંચ નું આયુષ્ય એની પાસે સત્તામાં છે, બીજા કોઈ સત્તામાં છે એની પાસે આયુષ્ય નથી. અગર એ તિર્યંચ છે પણ દેવનું બાંધી લીધું છે કે મનુષ્યનું બાંધી લીધું છે તો એ બધાયું તિર્યંચ કહેવાય અને હું બધાયું મનુષ્ય કહેવાઉં. બરાબર, આ ખ્યાલ આવ્યા? બે શબ્દ બધાયું અબધાયું. બદ્ધ આયુ, આયુને બાંધી લીધી હોય. બરાબર, એના પછીનો એક શબ્દ છે વિસંયોજના. તો એ તમારી બુકમાં કદાચ શબ્દ હશે પણ હું પહેલા ઈઝી રીતે તમને સમજાવું છું કે આ કેવું છે બંધ. કે સમજો કર્મ પ્રકૃતિનો એવો પ્રકારનો ક્ષય. આપણે એક વાત કરી હતી અનંતાનુબંધીનો હું ક્ષય કરું અને દર્શન મોહનીયના 3 નો ક્ષય કરું. ક્ષય એટલે કાઢી જ નાખું એકદમ સાતે સાત ને, તો જ મને સંકિત પ્રાપ્ત થાય. આ વસ્તુ યાદ આવી બધાને? મને સંકિત ક્યારે પ્રાપ્ત થાય? દર્શન મોહનીયના 3 કર્મને કાઢી નાખવું અને અનંતાનુબંધીના 4 ને કાઢી નાખવું. આ 7 નો દર્શન સપ્તક નો હું ક્ષય કરું. ક્ષય એટલે શું? એકદમ કાઢી નાખું. તો મને અથવા તો દાબી દો, તો દાબું તો ઉપસમ સંકિત પ્રાપ્ત થાય અને કાઢું તો ક્ષાયિક સંકિત પ્રાપ્ત થાય. બરોબર, તો આ હવે નવું શબ્દ છે વિસંયોજના. શું શબ્દ છે? વિસંયોજના. એમાં કેવું હોય કે હમણાં આપણે એનો ક્ષય કર્યો છે હમણાં, પણ એવું થઈ શકે કે ભવિષ્યમાં એ ફરીથી હું બાંધી શકું. હમણાં ક્ષય એટલે કે તમે કાઉન્ટિંગ કરશો ને તો મારા કબાટમાં તમને નહીં મળે. ક્ષય એટલે મેં સાફ કરી નાખ્યું છે, પણ શક્યતા છે કે એ ફરીથી આવી જાય. હવે જો શ્રેણી માંડે છે જે એને અમુક કર્મને સાફ કરી નાખે, બરાબર, પણ તો પડે તો ફરીથી શક્યતા છે કે નહીં કે કર્મ આવી શકે? તો આ વિસંયોજના શબ્દ સ્પેશિયલી અનંતાનુબંધી એ કર્મ માટે વપરાય કે હમણાં મેં એનો ક્ષય કરી નાખ્યો છે, પણ એવું થઈ શકે કે કોઈક વખત મારું મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે. મિથ્યાત્વ મોહનીય તો એ શું કરે? પાછું અનંતાનુબંધીને લઈ આવે. એટલે મારા સત્તામાં નહીં હતું પણ પાછું આવી ગયું. તો એને શું કહેવાય કે ભવિષ્ય હમણાં ક્ષય થયેલું છે એટલે હમણાં તમે કાઉન્ટિંગ કરશો ટેબલમાં તો નહીં દેખાય, પણ
પાછળથી બંધાવાની શક્યતા છે, એટલે સત્તામાં આવવાની શક્યતા છે. ખ્યાલ આવ્યું બધાને? તો આ એક નવો શબ્દ હતો, વિસંયોજના. બરાબર. હવે આપણે હજી બે નવા શબ્દ શીખીશું. આ એક વખત આપણું પહેલા થઈ ગયું છે, પણ સેકન્ડ ટાઈમ આપણે કરીએ. ઉદય. ઉદય શબ્દમાં બે શબ્દ છે. એક છે પ્રદેશોદય અને બીજું છે વિપાકોદય. આ તમને પહેલા આવી ગયું છે, પણ છતાં પણ આપણે ફરીથી જોઈએ. તો પ્રદેશોદય અને વિપાકોદય. વિપાક એટલે ફળ. વિપાક એટલે ફળ. તો ઓરિજિનલી સ્વરૂપમાં કર્મ હોય એ પોતાનું ફળ બતાડે. જેવી રીતે કે મેં અશાતા બાંધી હતી અને અશાતા ઉદયમાં આવી, તો એ બાંધેલા કર્મનું હમણાં શું મળ્યું? મને ફળ મળ્યું. તો આ કર્મ વિપાકોદયથી આવી. શું કહેવાય એને? વિપાકોદય. એટલે એનું ફળ બતાડે છે. પણ જો એનું ફળ ન બતાડે અને બીજી રીતે ઉદયમાં આવે તો એને પ્રદેશોદય કહેવાય. પ્રદેશોદય એટલે શું? ઓરિજિનલી જે ફોર્મમાં આપણે બાંધ્યું હતું એ ફોર્મમાં ઉદયમાં આવ્યું નહીં. જો ઉદયમાં એ જ સ્વરૂપે આવે તો એને શું કહેવાય? વિપાકોદય. વિપાક એટલે કે ફળ. એનું એ જ ફળ તમને મળે. પણ પ્રદેશોદય એટલે શું? ચેન્જ કરીને. મેં તે વખતે તમને દૂધ અને દહીંનું એક્ઝામ્પલ આપ્યું હતું. તમે ઘરમાં દૂધ લાવ્યા અને દૂધ પીઓ તો એ ઓરિજિનલી સ્વરૂપમાં તમે દૂધ પીધું. પણ તમે દૂધ લાવ્યા અને દહીં મેળવણ નાખીને દહીં બનાવ્યું ને હું ઘરે આવી તો મેં કીધું તમે તો આજે દૂધ લાવ્યા હતા, આ દહીં ક્યાંથી આવી ગઈ? તમે તો દહીં લાવ્યા નહોતા. તમે શું કીધું? અમે એનો ચેન્જ કર્યું. બરાબર. તો આજે ચેન્જ કર્યું તો ઓલું જે દૂધ હતું એનું આ પ્રદેશોદય છે. આ ઉદયમાં છે પણ પ્રદેશથી ઉદયમાં છે. એનું ઓરિજિનલી વિપાક નથી, એનું ઓરિજિનલી આ ફળ નથી. તો આ તમને મેં ક્યારે સમજાવ્યું હતું? જ્યારે આપણે 16 કસાયો કર્યા. અનંતાનું બંદી કશાય. મારા કશાય તો એ જ છે, પણ હમણાં મને સંકિત થયું. તો આ અનંતાનું બંદી કશાય શેમાં ફેરવાઈ ગયા? અપ્રત્યાખ્યાન્ય કશાય. પછી એ શેમાં ફેરવાઈ જાય? હજી વધારે હું ઉપર ચડું, સર્વવૃત્તિ લઉં તો પ્રત્યાખ્યાન્ય કશાયમાં ફેરવાઈ જાય. પછી સંજ્વલનમાં ફેરવાઈ જાય. તો જે મૂળથી અનંતાનું બંદી હતા એનું હમણાં શું થઈ ગયું? પ્રદેશોદય. ખ્યાલ આવ્યું? એ ચેન્જ થઈ ગયા. એ ઓરિજિનલી મને અનંતાનું બંદી સ્વરૂપમાં ભોગવવામાં આવ્યા નથી. એ ચેન્જ થઈ ગયું એટલે કહેવાય પ્રદેશોદય. દાખલા તરીકે હમણાં જો હું એમ કહું કે મેં આટલા કર્મ, હું 24 કલાક કર્મ બાંધું છું, એટલે રોજે આટલા કર્મ બાંધું છું. બરાબર. અને આપણે જો આખો બધા જ ભવોમાં રોજે જ આટલા કર્મ બાંધીએ તો આપણા ભવો કેટલાય કરોડોના કરોડો વધી જાય. પણ જો આપણા ભાવ આપણે સંકિત પામી અને 5-25 ભાવમાં આપણે પૂરું કરવાનું હોય, મોક્ષે જવાનું હોય, તો પછી એ બધા કર્મ આપણે ક્યારે ભોગવીશું? તો એમ કહેવાય છે શાસ્ત્રમાં, આ વાક્ય આપણને મંજૂર નથી. જે લોકો એમ બોલે ને કે જેટલા આપણે બાંધીએ છીએ એ ભોગવવા જ પડે એવું છે ને, એ આપણને જૈન દર્શનને મંજૂર નથી. જૈન દર્શન શું કે છે કે તમે બાંધ્યા તો આટલા બધા, પણ તમે સામાયિક પ્રતિક્રમણ પૂજા કરીને એને તોડીને આટલા પણ કરી શકો. બરાબર. તો હવે તમારે આટલા જ ભોગવવા પડે. એટલે જેટલા બાંધ્યા હતા એ બધા જ ભોગવવા એવું જરૂરી નથી. તો દાખલા તરીકે હમણાં આપણો મનુષ્યનો ઉદય છે, તો મનુષ્યમાં જે જે કર્મ લાગે એ બધા હમણાં ઉદયમાં આવે. એવો કલર આવે, એવો સ્વર આવે, એવો બધા એને લગતા નામકર્મ હોય કે બીજા કર્મ હોય ઉદયમાં આવે. પણ હમણાં તિર્યંશનું કોઈ કર્મ પૂરું થતું હોય સમજો, અથવા દેવનું પૂરું થતું હોય, અથવા નારકીનું આજે પૂરું થતું હોય, તો નારકીની વેદના હોય કે દેવનું ઘણું સુખ હોય, તો એ હમણાં આજે મને મળી શકે, કારણ કે હું તો મનુષ્ય ભાવમાં છું. તો એ કર્મનો આપણે જોયું હતું ને કે બધા કર્મ અમુક 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 સમય એનો સમય હોય, એ સમય હોય એટલે પછી આત્મા પરથી એનો સમય પૂરો થાય તો એ કર્મ ખરી જાય. બરોબર. તો હવે એનો આજનો દિવસ હતો અને કર્મ ખરી ગયો, તો
તો એણે મને પોતાનું ફળ બતાડ્યું, દેવનું, નરકનું કે તિર્યંચનું ફળ બતાડ્યું? નહીં બતાડ્યું. તો એને શું કહેવાય કે એ બધા કર્મો પ્રદેશોદયથી ખરી ગયા. પ્રદેશથી ઉદયમાં આવ્યા, મને એનું ફળ બતાડ્યું નહીં અને ખરી ગયા, એવું પોસિબલ છે. પણ મને હમણાં જે વિપાકોદય શેનો છે, ટોટલી મનુષ્યપણાને રિલેટેડની જે ગતિઓ છે, જે કર્મ છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તો શ્રેણિક મહારાજા, એમની પાસે સત્તામાં તીર્થંકર બની રાજકુમારના સુખો બધા લખાયેલા પડ્યા છે કે નહીં? પણ હમણાં નરકમાં છે, તો હમણાં એમને વિપાકોદય કયા કર્મનો હોય? ખાલી નરકના દુઃખો અને નરકની ગતિના રિલેટેડનું વૈક્રિય શરીર એ જ ઉદયમાં આવે કે નહીં? કે ઔદારિક પાછળનું તીર્થંકરનું ઔદારિક શરીર પણ હમણાં આવે. તો એ બધા સત્તામાં પડ્યા છે, બરાબર. અને થોડો થોડો ઉદય થતા થતા જે બાંધેલું હોય ને એ દિવસોમાં પૂરું થતા હોય કર્મો, તો એ બધા પૂરા થઈને ભોગવાઈ જાય. તો એને કહેવાય એ પ્રદેશોદયથી પૂરા થઈ જાય. અને પછી એ મનુષ્ય ભાવમાં જશે ત્યારે એમને મનુષ્ય તીર્થંકર નામ કર્મનો વિપાકોદય થશે. એ ઓરિજિનલી ફળ બતાડશે. એ તીર્થંકર નામ કર્મ એ ઓરિજિનલી વિપાકોદય ક્યારે થશે? જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થશે એ દિવસે. ત્યાં સુધી એ વિપાકોદય નહીં કહેવાય. એટલે વિપાકોદય એટલે ઓરિજિનલી ફળ, અને પ્રદેશોદય એટલે આપણે ટ્રાન્સફર કરી નાખીએ, ટ્રાન્સફોર્મ થઈ જાય કર્મનું બીજી રીતે, એવાને પ્રદેશોદય કહેવાય. તો આ શબ્દ સમજાયું? એનું એક બીજું નામ છે, લખો. પ્રદેશોદયનું બીજું નામ છે, લખી લો બધા, સ્તિબુક સંક્રમ. આ તમને હું બુકમાં ક્યાં છે અમારે ગોતીને જરાક બતાડવું પડશે, પણ ત્યાં સુધી તમે લખી લો. સ્તવનનો સ્ત લખો, સ્તિબુક સંક્રમ. ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં સ્તિબુક સંક્રમ કહે, એટલે પ્રદેશોદય. પ્રદેશોદય, સ્તિબુક સંક્રમ, બરાબર. તો આમ તમે જોવા જાઓ ને તો આ સેકન્ડ આ બધી સમજણો માટે 1 વર્ષ પણ ઓછું પડે, એટલી બધી અંદર નાની 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 વસ્તુઓ છે, બરાબર. તો એ બધાને તમે બધું આ બુકમાં તમે વાંચશો ને તો તમને અઘરું લાગશે, પણ જે મેઇન ઇમ્પોર્ટન્સ છે એ હું તમને કહું છું. આજે આપણે કયા કયા શબ્દો શીખ્યા? સંભવ સત્તા, બરાબર, સંભવિત છે સત્તા. પછી સદભૂત સત્તા એટલે કે ઓરિજિનલી એકચ્યુઅલી જે આપણી પાસે સત્તામાં છે, બરાબર. પછી આપણે બધાયું, અબધાયું એટલે આયુષ્ય જેણે પણ બાંધી લીધું છે તો બધાયું, અને નથી બાંધ્યું તો અબધાયું, બરાબર. પછી વિસંયોજના એટલે શું? હમણાં આપણી પાસે એ કર્મ નથી, એનો ક્ષય થઈ ગયો છે, પણ પોસિબલ છે કે ભવિષ્યમાં ઈ પાછું આપણી તિજોરીમાં એ આવી શકે, બરાબર. તો એવી સંયોજના કે હમણાં નથી પણ ભવિષ્યમાં પાછા એ આવી શકે. પછી વિપાકોદય અને પ્રદેશોદય, આ ઉદયના રિલેટેડ છે. તો ઉદય કોઈ બી કર્મનો 2 પ્રકાર, એક વિપાકોદય થી ઉદયમાં આવે, એક પ્રદેશોદય થી ઉદયમાં આવે. તો પ્રભુનો જ્યારે છેલ્લો ભાવ છે, ઘણા બધા કર્મો એમની પાસે છે, તો એ બધાનું શું થઈ જાય? પ્રદેશોદય. કારણ કે વિપાક તો માત્ર એમને મનુષ્યપણાનું જ મળે છે, અને આગળના ભાવોમાં બાંધેલી દેવગતિ, નરક ગતિ, તિર્યંચ ગતિ કે XYZ બધા કર્મો જો આત્માની સત્તામાં પડ્યા હોય તો એ બધા શું થાય? પ્રદેશોદયથી પડતા જાય પડતા જાય પડતા જાય. અને શ્રેણી માંડે શપક શ્રેણી છેલ્લા ભાવમાં, તો એ શપક શ્રેણીમાં જેટલા પણ નિકાચિત કર્મ પણ હોય કે જે એ ભોગવીને તોડવાના હતા, એ બધા કર્મો, નિકાચિત કર્મો પણ એ શ્રેણીમાં તૂટી જાય. એક શ્રેણી માંડવી એટલે એટલું આપણને બળ જોઈએ, મનનું બળ, વચનનું બળ, કાયાનું બળ. એ બળ હોય તો તમે એ શ્રેણીથી બધા કર્મોને તોડી શકો. એટલે પ્રભુ આવી રીતે શ્રેણી હોય, શપક શ્રેણી માંડે અને તરત તેમને પૂરી થાય શપક શ્રેણી, એટલે મોહનીય તૂટે
પછી મોહનીય તૂટે એટલે 10મું, પછી 12મું નાના વણે દશના વણે અંતરાય તૂટે અને 13મા ઉપર આવે કેવડી બને. બરાબર. અને પછી હવે ફળ મળશે તીર્થંકર નામ કર્મનું. અને પછી એમના બીજા બધા કર્મો તો સાથે સાથે પ્રદેશોદયથી પ્રદેશમાં ઉદયમાં આવે ખરી જાય એમનો એમને ખબર પણ ન પડે. તો આ બધા હમણાં આપણે કેમ સમજીએ છીએ? કારણ કે આજે આપણે ગાથાઓ લેવાના છીએ. સત્તાની બધી જ ગાથા એન્ડ સુધી આપણે પૂરી કરીશું. તો એમાં આ બધા શબ્દો આવશે તો ત્યારે તમને અઘરું ન લાગે. અને પછી નેક્સ્ટ મંડે વર્ગ નથી અને એના પછી 17મીના વર્ગ છે. તો આખા વર્ષમાં એક રજા તો મને મળવી જોઈએ. એટલે એક રજા મેં લઉં છું અને ત્યાં સુધી તમારે રિવિઝન કરવાનું છે. તો આપણે હું સ્ક્રીન શેર કરું છું. હમણાં જેટલી પણ મિનિટ હશે અને જેટલી ગાથા થશે તો એ ગાથાઓ આપણે કરીએ અને પછી પાછી 10 મિનિટ પછી જે મીટિંગ હશે એમાં ફરીથી બાકી રહેલી ગાથા આપણે કરીશું. હા નીનાબેન બોલો. એક પ્રશ્ન છે. શું? અવાજ નથી આવતો. એક પ્રશ્ન છે, પૂછું? હા પૂછો. પ્રદેશો વિપાકોદય આ ભાવનો જ થાય પણ પ્રદેશો સાહેબ આ ભાવનો ના થાય એવી રીતે હોય? જે ભાવમાં હોય એ ભાવનું જ વિપાકોદય છે ને એ આ જ ભાવનું મળે આપણને ને ફળ એમ કહું છું. હા પ્રદેશોદય તમે કીધું ને બધા પ્રદેશથી ખરી જાય તો એ આ ભાવનું ન હોય, બીજા એટલે પહેલાના જે સત્તામાં હોય એનું પણ હોય અમુક કર્મો અને અગલા ભાવોના પણ હોય. કારણ કે એનો અબાધાકાળ કેટલો છે ને એ જોવો પડે. બધા જ કર્મનો અબાધાકાળ બહુ મોટો જ હોય એવું કઈ નથી. કારણ કે આપણા આયુષ્ય નાના છે પણ હવે તમે મોટા મોટા આયુષ્ય વાળા મનુષ્યો કે યુગલિકો લેશો ને તો એમનું એ જ ભાવમાં પણ આવી શકે ને. એમને તો આયુષ્ય જ મોટા છે તો અબાધાકાળ સમજો 1000 વર્ષનો નાનો હોય તો એ જ ભાવમાં આવી ગયું. બધા વ્યક્તિની અપેક્ષાએ વાત કરું છું. આપણું ભલે નાનું છે અને અબાધાકાળ 100 વર્ષ જેટલું હોય ને 100 વર્ષનું આયુષ્ય એટલે આપણને બીજા ભાવમાં આવે. પણ આપણે બધાની અપેક્ષા હવે વાત કરીશું તો એમ કહીશું કે આવી પણ શકે એમ. બરાબર. હા માલિનીબેન પૂછવું છે હજી? ખ્યાલ આવ્યો? હા એ અલુ અને હા એ ખ્યાલ આવ્યો. અને બંધાયું તો તમે આ એક ભાવ અને જે ભાવ આપણો બંધાયો આયુષ્ય એ ભાવનું એટલે એમ બે હોય. બે આયુષ્ય લેવાના હવે તમારે કે તમારી સત્તામાં કેટલા આયુષ્ય પકડશો તો આ ભાવનું મનુષ્ય આયુષ્ય અને નેક્સ્ટ ભાવનું જે પણ બાંધ્યું હોય ને એ પણ લેવાની. એટલે કે મારી સત્તામાં 2 આયુષ્ય છે એટલે આંકડો વધી જશે તમારો. હમણાં સુધી આપણે આયુષ્યમાં એક આયુષ્ય જ લેવાનું હતું પણ જો બધાયું થઈ ગયા હોય તો 2 આયુષ્ય લેવાના. તો પછી અબંધાયુમાં બી સેમ જ આવે. શું શેમાં? અબંધાયુમાં પણ સેમ જ આવે આયુષ્ય સત્તામાં? ના એક જ આવે ને. મેં બાંધ્યું નથી આ મનુષ્યનું જ આવે ને. મારી પાસે સત્તા ખાલી મનુષ્યની જ છે, એક જ આવે. ઓકે 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 હા આભાર. હા નીનાબેન. પ્રણામ બેન. હા બેન મારું ફોર્મ જ એવી રીતે જ હતું પ્રદેશ વિભાગ ઉદયનું પ્રદેશ ઉદયનું. હા તો એ જરા હજી એકવાર થોડુંક સમજાવો ને. એટલે હા હમણાં જો તમને તિર્યંચ ગતિનું કોઈ કર્મ હોય નરક ગતિનું સમજો કે તમને છે ને તમે લાસ્ટ ભાવમાં 100 જણને એક સાથે માર્યા તો તમારું મોટું પાપ બંધાયેલું છે. પણ એ મોટું પાપ હમણાં ઉદયમાં આવે ને એને જેટલી પીડા આપવી છે ને એટલી હમણાં મનુષ્ય ભાવમાં તમને પોસિબલ નહીં થાય. એટલી પીડા આપે ને આપણને ઔદારિક શરીરને તો આપણું આયુષ્ય પૂરું થઈ જાય. આપણે અમુક જ ટાઈપની પીડા સહન કરી શકીએ. એનાથી વધુ આવે તો આપણે એ મરી જઈએ. પણ તિર્યંચ પણ એવું જ છે. પણ નરક આયુની પીડા તમે નરક જ શરીરમાં ભોગવી શકો. તો એ બધા હમણાં આવે જ નહીં તમને ઉદયમાં જ ના આવે. પણ કદાચ કોઈક એવું કર્મ છે કે એનો સમજો 50 દિવસ 500 વર્ષનું હતું ને 500 વર્ષ તમારા આજે પૂરા થાય છે તો થઈ શકે કે આજે તમને ભોગવવા ના મળ્યું ને એ પ્રદેશોદયથી તમારા આત્મા પરથી ખરી ગયું. એટલે જરૂરી નથી કે બધા કર્મ ભોગવવા જ પડે. હા એવું નિમિત્ત મળે. હમણાં તમે નરકમાં હો તો પછી એ નિમિત્ત મળે અને તો તમે ભોગવી શકો. પણ હમણાં તમે દેવમાં છો કે મનુષ્યમાં છો
અને એ કર્મ પૂરું થાય છે. આપણે જોયા હતા ને બધાના કાળ, અમુકના આટલા જ સાગરોપમ હતા, આટલા જ કોડાકોડી સાગરો, એ સમજો આજે પૂરું થતું હોય તો એ પછી પૂરું થઈ જાય, તો પછી એ પોતાનું ફળ ન બતાવે તો એ પ્રદેશોદયથી પૂરું થયું. ફળ બતાડે તો વિપાકોદય એમ કહેવાય, અને ન બતાડે તો પ્રદેશોદયથી ખરી જાય. તો ઘણા બધા આપણા કર્મ, હવે સમજો એક ઈઝી એક્ઝામ્પલ બતાવું, આનુપૂર્વી કર્મ. તો આનુપૂર્વી આપણું વપરાય કેટલું? હવે આપણે 100 વર્ષે ભવ બદલીશું ત્યારે આપણને 1 સેકન્ડ માટે જોઈશે, બરાબર? એટલું જ વપરાશે. અને આપણે બાંધીએ તો દરેક સેકન્ડે બધા કર્મ છે, તો એમાં એ પણ બંધાય છે, તો સ્ટોક તો આટલો બધો છે. તો હવે આટલો બધા માટે શું કેટલી આનુપૂર્વી, કેટલા ભવ કરીશ? તો એવું જરૂરી નથી કે બધું મારે ભોગવવાનું છે. તો એનો જ્યારે ટાઈમ પૂરો થતો જશે તો એ બીજા બધા પ્રદેશો દયથી ભોગવાઈને આત્મા પરથી ખરતા છે, કારણ કે એ તો આપણને 1 જ સેકન્ડ માટે જોઈશે. તો બંધાયેલું તો ઘણું બધું છે. તો પછી આપણા આત્મા પર જો બધું જ બંધાયેલું ઘણું બધું પડ્યું હોય ને બધું જ ભોગવવા માટે બધા જ ભવો લેવા પડે તો મોક્ષ ન થાય. એટલે તમારો મોક્ષ થવાનું હોય તો એ બીજા બધા કર્મો એક સાથે પ્રદેશોદયથી પૂરા થઈ જાય. જેમ આયુષ્ય કેવી રીતે છે કે આયુષ્યના આટલા બધા દળિયા હમણાં પડ્યા છે મારી પાસે, પણ હમણાં હું સુસાઇડ કરું તો એ બધું એક સાથે હમણાં જે પણ બાકી હોય આટલા દિવસનું, સમજો કે 25 વર્ષ હજી બાકી હતા, 25 વર્ષના બધા દળિયા એક સાથે પૂરા થઈ જાય. તો એ વિપાકો એ કેરી ફોરવર્ડ નથી થતું કે ચલો આના 25 વર્ષ બચી ગયા તો હું કેરી ફોરવર્ડ કરું, પણ એના સિવાયના બધી વસ્તુઓ કેરી ફોરવર્ડ થાય. તો એ કેરી ફોરવર્ડમાં તો હવે આપણે એટલા ભવ કરીએ કે એટલા બધા ભવ મળે ન મળે કઈ ફિક્સ નથી. મળે તો વિપાક બતાડે ને ન મળે તો પછી પ્રદેશોદયથી ખરી જાય. એટલે બેન આમ જોવા જઈએ તો ઓલે મોક્ષ તમારું થવાનું હોય તો પ્રદેશ ઉદય થાય ને, એવી રીતે આમ. હા, પણ નહીં એવા પ્રકારનું હમણાં તમારી પાસે દુબઈના ડોલર છે અને તમે ફરવા લંડન ગયા છો સમજો, તો હવે એ તમારી પાસે છે છતાંય ત્યાં કામ આવશે લંડનમાં, દુબઈની કરન્સી નહીં આવે. તો હવે તમારે એમ જ વેસ્ટની જેમ રાખી દેવાની, બીજું કઈ ન કરી શકો એને. એ તમે જયારે પાછા દુબઈ આવો તો વપરાય. તો એમ એ કર્મ મે બી ખરી પણ જાય, તમારા આવા ભાવમાં આવે ને બીજા બધા તમને એવું ન મળતું હોય તો ખરી જાય, એવું થઈ શકે. દાખલા તરીકે આટલું બધું આપણે નીચ ગોત્ર બાંધ્યું છે અને એનો કર્મ પૂરું થાય છે, તમે હમણાં ઉચ્ચ ગોત્રમાં છો તો નીચ ગોત્ર તો તમને ફળ નહીં આપે હમણાં, તો એ ગયું પડી ગયું, જતું જાય. કારણ કે આપણે દરેક સેકન્ડને બાંધીએ છીએ ને, તો જથ્થો આટલો બધો છે દરેક પ્રકૃતિનો, અને આપણે પૂરું ક્યારે કરીએ? એટલે વધારે બધા જ કર્મો પ્રદેશોદયથી પણ ખરતા હોય છે, એ મારે તમને બતાડવું હતું. એટલે કે બધા જ બાંધેલા કર્મ આપણે ઉદયમાં આવે આપણે ભોગવીએ એવું જરૂરી નથી. એટલે જૈન દર્શનને એ વાત માન્ય નથી કે તમે જે કાર્ય કર્યું છે એ તમને ભોગવવું જ પડશે. હા, તમે એને પ્લસ માઇનસ નથી કર્યું, તમે એને નિકાચિત બનાવી દીધું તો પછી એને ભોગવવું જ પડે. સમજો મેં ઘણી બધી અનુમોદના કરી અને સારું પણ નિકાચિત કરી શકીએ અને ખરાબ પણ નિકાચિત કરી શકીએ. તો નિકાચિત સુધી પહોંચી જઈએ ને આપણે 4 પ્રકારના બંધ જોયા હતા. પહેલું એકદમ શિથિલ બંધ, એટલે કે એકદમ પતલું બાંધીએ, પછી એ થોડું ઘટ્ટ થાય, પછી હજી વધારે નિદ્ધતા સુધી પહોંચે અને પછી નિકાચિત સુધી પહોંચે. તો નિકાચિત વાળાને ભોગવવું જ પડે. તો તીર્થંકર નામ કર્મ છે ને એ પ્રભુનું નિકાચિત થઈ ગયું છે, કારણ કે એમને બધા જીવોને હું ધર્મ પમાડું, સારી રીતે રાખું, મૈત્રી ભાવ કરું, દરેક ક્ષણે અનુમોદના કરી છે. તો કરતા કરતા એ કર્મ ઘટ થઈ ગયું, નિકાચિત થઈ ગયું. એટલે પછીના ભાવમાં એમને ઈ કર્મ જ્યારે તીર્થંકર બનીને ઉદયમાં આવશે એટલે એમને બનવું જ પડે. એમની વાચનાના કર્મ હોય ને જે આપે ને, આપણે કહીએ ને વ્યાખ્યાન આપે 2 કલાક 2 વખત દિવસમાં, તો એ કર્મો પણ એમના નિકાચિત થયેલા હોય માટે આપવા પડે. પણ બધાના કર્મ અલગ અલગ નિકાચિત થયેલા હોય. ઘણા લોકો એમ કે ને કે પ્રભુને મન થયું એટલે પ્રભુ 2 વખત આપતા હતા દેશના, એવું નથી. પ્રભુને મન થયું ને, એમના કર્મ નિકાચિત હતા એટલે એમને આપવું જ પડે. અને મહાવીર સ્વામીના હજી કર્મો બાકી હતા તો એ છેલ્લી ક્ષણ સુધી આપતા રહ્યા, અને પાર્શ્વનાથ પ્રભુના 1 મહિનો પહેલા પૂરા થઈ ગયા કર્મ આપવાના જે હતા ને, પ્રવચન આપવાના કર્મ એ પૂરા થઈ ગયા એટલે એમણે 1 મહિનો મૌન લીધું. એટલે એમ ન કહેવાય પ્રભુ જ્યારે તીર્થંકર થાય ને પછી એમને કોઈની માટે રાગ ન હોય,
કોઈની માટે દ્વેષ ન હોય એ આપણે ગુણસ્થાનકમાં જોયું, કારણ કે 10મા ઉપર તો બધા રાગ દ્વેષ કશાય નીકળી ગયા, તો મોહ જ નથી. તો પછી એટલા માટે તો એ ગણધરોને શાસન સોંપે છે કે હવે જો મને તો મોહ નથી, મને એવું નથી કે વડાલા વાળા તળે ઘાટકોપર વાળા ન તરે. જો હું રાગી હોઉં ને તો મને બધું મન થાય કે ચલો વડાલા પાછળ મહેનત કરું કે ઘાટકોપર, એવું પ્રભુને મન ન હોય એટલે ગણધરોને શાસન સોંપી દે ને પોતાના કર્મો હોય એટલું વ્યાખ્યાન આપી અને પૂરું કરે. અને એમાં પણ ઘણા બધા હોય, આપણે સમુદ્ઘાત પણ ભણ્યા હતા દંડકમાં, કે સમુદ્ઘાત કરે એટલે સમુદ્ઘાતમાં પણ વધારાના બધા જે કર્મો હોય એ બધા આત્મપ્રદેશથી ખરી જાય, કારણ કે ભેગા હોય તો મોક્ષમાં કેવી રીતે જાય, કારણ કે હવે એ ભોગવવાના તો છે નહીં. માત્ર કયું ભોગવે છે? સાતા વેદને બંધાય છે ને ભોગવાય છે ને બંધાય છે ને બીજા કોઈ કર્મ તો નથી બંધાતા ને, તો આગળના બધા પડેલા છે ને શું કરવાનું? તો એ બધા પછી આવી રીતે પ્રદેશોદયથી પણ ખરે, સમુદ્ઘાતમાં પણ જાય. ખ્યાલ આવ્યું? ઘણી બધી